નમસ્કાર, મારું નામ છે ભક્તિ અને આજે હું તમને છત્રપતિ શિવાજી વિશે થોડું જણાવીશ. છત્રપતિ શિવાજી નાનપણથી જ ખૂબ નીડર અને સાહસી હતા. તો તમારે જાણવું છે છત્રપતિ શિવાજીનું જીવન ચરિત્ર? સાંભળવું છે? ચાલો સંભળાવું. એક દિવસની વાત છે. એક ટોળું યુદ્ધ જીતીને પોતાના કિલ્લા તરફ જતું હતું. તે ટોળાની પાછળ એક બીજી ઘોડે સવાર જાતી હતી. તે ઘોડે આગળનું ટોળું ખૂબ જલ્દી આગળ વધી રહ્યું હતું અને ઘોડે સવાર પાછળ હતી. ત્યાં જ થોડે જ દૂર એક નદી આવી અને ત્યાં આ ટોળું ઊભું રહી ગયું અને થોડી જ વારમાં તે ઘોડે સવાર પણ ત્યાં પહોંચી ગઈ અને ઘોડે સવારે કહ્યું કે જો તમારે આગળ જવું હોય તો તમે જાઓ અથવા તો મને રસ્તો આપો. તો બધા આખા ટોળાએ આજુબાજુ જઈને તે ઘોડે સવારને રસ્તો આપ્યો અને તે ઘોડે સવારે ઘોડાની એક લગામ ખેંચી અને એક લગામમાં જ આ પારથી પેલે પાર જતા રહ્યા અને થોડે જ દૂર શિવનેરીના કિલ્લામાં ગયા. આ ઘોડેસવાર બીજું કોઈ નહીં, માતા જીજાબાઈ હતા અને માતા જીજાબાઈએ શિવનેરીના કિલ્લામાં જઈને એક સુંદર મજાના બાળકને જન્મ આપ્યો અને તે બાળક એટલું તેજસ્વી હતું કે તે જોતાં જ ખબર પડી જાય કે આ બાળક કેટલું નીડર અને સાહસી હશે. થોડા દિવસો વીત્યા અને તે બાળકનું નામકરણ કરવામાં આવ્યું. તે બાળકનું નામ શિવબા પાડવામાં આવ્યું. શિવબા એટલા નાનપણથી જ નીડર અને સાહસી હતા. શિવબાના વ્યક્તિત્વ ઘડતરમાં માતા જીજાબાઈ, દાદા કોંડદેવ અને સમર્થ ગુરુ રામદાસનો હાથ હતો. શિવબા એક દિવસ પોતાના મિત્રો સાથે રમતા હતા. જ્યારે તે પોતાના મિત્રો સાથે રમતા હતા તે રમત કિલ્લો રમતા હતા કે ત્યારે જ એક મિત્રએ શિવબાને કહ્યું કે શિવબા, તમે જ દર વખતે જીતો છો, કોઈક વાર અમને તો જીતવા દો. ત્યારે શિવબાએ કહ્યું કે હા, વાંધો નહીં, હું હારી જઈશ આ વખતે ને તમે જીતી જજો. અને રમત ચાલુ થઈ અને ઉપરથી જીજાબાઈ આ બધું જોઈ રહ્યા હતા. ત્યારે રમત પૂરી થઈ અને શિવબા હારી ગયા અને સામેની વાળા ટોળું જીતી ગયું. ત્યારે જીજાબાઈએ નીચે આવીને શિવબાને એક ચપાટો લગાવી દીધો કે અને કહ્યું કે તારે કોઈ દિવસ હારવાનું જોવાનું જ નથી, તારે હંમેશા જીત જ મેળવવાની છે. આ વાત શિવજીના મનમાં લખાઈ ગઈ અને 6-7 વર્ષના જ્યારે શિવજી થયા ત્યારે તે પોતાના પિતાને મળ્યા. તેના પિતાનું નામ શાહજી હતું. તે શાહજીને મળ્યા અને શાહજીને મળ્યા ત્યારે શિવજીએ જીદ કરી કે ભાઈ, મારે તમારી જોડે બીજાપુર આવવું છે. તેમના પિતા બીજાપુર રહેતા હતા. શિવાજીએ કહ્યું કે મારે તમારી જોડે બીજાપુર આવવું છે. તો શાહજીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, હું તને મારી જોડે બીજાપુર લઈ જાય. પણ ત્યારે જ શાહજીના મનમાં એક વિચાર આવ્યો અને શાહજીએ કહ્યું કે આ બાળકને જો હું બીજાપુર લઈ ગયો અને બીજાપુરમાં તો મુગલો છે, આ બાળક એટલો નીડર અને સાહસી છે, જો એ બીજાપુરમાં આવશે તો શું કરશે. પણ એ બધા વિચારોને સાઈડમાં રાખીને શાહજી શિવાજીને લઈ ગયા બીજાપુર અને બીજાપુર જઈને શિવબાએ શાહજીને કહ્યું કે પિતાશ્રી, હું થોડી નગર ચર્ચા માટે જાઉં. અને જ્યારે શિવબા નગર ચર્ચા કરતા હતા ત્યારે તે બીજાપુરની બજારમાં પહોંચ્યા અને તેમણે એક દ્રશ્ય જોયું. જે દ્રશ્ય હતું કે એક કસાઈ ગાયને દોરડા વડે ખેંચીને લઈ જતો હતો અને ગાયની આંખોમાંથી ટપ 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 આંસુ વહી રહ્યા હતા. જાણે ગાયની આંખ કહી રહી હોય કે મને બચાવો બચાવો. અને શિવજી આ બધું જોઈ પોતાના કમરમાંથી એક તલવાર કાઢીને એક જ ઘામાં કસાઈનું માથું કાપી નાખ્યું. અને આ બધું જોઈને પ્રજા જોઈ રહી. ત્યારબાદ આ વાત બીજાપુરના સુલતાન સુધી પહોંચી અને સુલતાને કહ્યું કે આ બાળકને અહીંયા લઈ આવો. 2 સૈનિકો જઈને બજારમાંથી આ બાળકને ત્યાં લઈ આવ્યા અને જ્યારે બીજાપુરના સુલતાન મહેલમાં આવતા હતા ત્યારે બધા મંત્રીઓ ઊભા થઈને તેમને સલામ કર્યા. પણ શિવબાએ ના કર્યું. શિવબાએ કહ્યું કે હું આ મુસલમાનો સામે કોઈ દિવસ સલામ નહીં કરું. શિવબાને ઘણા ધમકાવવામાં આવ્યા કે તને આ કરી નાખશું, તને આ કરી નાખશું. પણ શિવબા માન્યા નહીં. છેલ્લે બીજાપુરના સુલતાને કહી દીધું કે કાંઈ વાંધો નહીં, બાળક છે, જવા દો. હવેથી થોડો ધમકાવી ડરાવીને કહી દીધું કે હવે હું ના કરતો. ત્યારે જ શાહજીએ વિચાર્યું કે જો આ એક જ દિવસમાં આવીને એક કસાઈનું માથું કાપી નાખ્યું તો આ થોડા દિવસો રહેશે તો બીજાપુરને શું કરી નાખશે. ત્યારબાદ શાહજીએ શિવાજીને પાછા શિવનેરીના કિલ્લામાં મોકલ્યા. ધીરે ધીરે શિવજી મોટા થવા લાગ્યા. શિવબાએ
પોતાને એક યુદ્ધ રચ્યું અને પોતે જે યુદ્ધ લડ્યું એ યુદ્ધમાં શિવજી જીતી ગયા અને 14 વર્ષની વયે શિવબાએ પોતાનો એક કિલ્લો જીત્યો હતો. થોડા જ વર્ષો વીત્યા અને જેઠ સુદ તેરસ એટલે કે શિવબાનો રાજ્યાભિષેક થયો. તે જેઠ સુદ ને તેરસે રાયગઢના કિલ્લામાં શિવબાનો રાજ્યાભિષેક થયો અને ત્યારબાદ અને તે દિવસથી જ છત્રપતિ શિવાજીનું શિવબાને બિરુદ મળ્યું. ત્યારથી જ શિવબા છત્રપતિ શિવાજીના નામે ઓળખવામાં આવ્યા અને થોડા જ વર્ષો વીત્યા ત્યાં જ અફઝલ ખાન જે ખૂબ ઊંચો ને હટ્ટો હતો તેણે શિવજીને એક સંદેશો મોકલ્યો કે શિવાજી મારે તમારી જોડે સંધિ બાંધવી છે. જો તમે મારી પાસે આવો તો આપણે સંધિ બાંધીએ, પણ એક શરત છે, તમે તમારી સૈન્ય સાથે નહીં આવવાનું અને જો તમે તમારી સૈન્ય સાથે આવ્યા તો તમારી સૈન્યને અમારી છાવણી સુધી જ રાખવાની. ત્યારે શિવજીએ આદેશ સ્વીકાર કર્યો અને શિવજી ત્યાં ગયા. શિવાજી ત્યાં ગયા અને થોડા જ દૂર તેમની છાવણી પાસે જ તેમના લશ્કરને ત્યાં રોકી દેવામાં આવ્યું અને પછી કહ્યું કે આ તમારા લશ્કરને અહીંયા જ રાખો અને તમે આગળ જાઓ. ત્યારે શિવાજી પોતાને એક તંબુ બાંધેલું હતું ત્યાં અંદર ગયા અને ત્યાં અફઝલ ખાન બેઠો હતો. શિવાજી અંદર ગયા અને અફઝલ ખાને કીધું આવો શિવાજી બેસો. પછી અફઝલ ખાએ સીધું કીધું કે શિવાજી રૂખી સુખી મિત્રતા ના હોય, ચાલો ગળે મળીએ. અને જ્યારે અફઝલ ખાએ કીધું કે ચાલો ગળે મળીએ ત્યારે શિવાજીના મનમાં એક વિચાર આવ્યો અને તરત લાઈટ થઈ શિવાજીને લાઈટ થઈ કે ભાઈ આ ગળે મળવાનું કહી રહ્યો છે એનું કાંઈક તો કારણ હશે જ. પછી શિવાજીએ ગળે મળતા જ જ્યાં જ અફઝલ ખાન પોતાની કટાર કાઢવા જાય એની પહેલાં જ શિવજીએ પોતાનો એક હાથ તેના કમરપટ્ટામાં નાખી અને વાઘના નખ કાઢી અને તરત જ અફઝલ ખાનના પીઠમાં નાખીને અફઝલ ખાનને ચીરી નાખ્યો. અને જ્યાં જ બારે ખબર પડી કે અફઝલ ખાનને ચીરવામાં આવ્યો એની પહેલાં જ શિવાજી પાછલા રસ્તેથી પોતાના શિવનેરીના કિલ્લા તરફ જવા માટે ઘોડા પર બેસીને ત્યાંથી નીકળી ગયા. જો આવા હતા આપણા શિવાજી. અને એક વાત તો રહી જ ગઈ, જ્યારે શિવાજીનો રાજ્યાભિષેક થયો ત્યારના થોડા જ વર્ષો બાદ શિવાજી પોતાના સમાજ ગુરુ રામદાસ પાસે ગયા અને કહ્યું કે ગુરુજી તમે મને આટલો આગળ વધાર્યો, હવે તમે તમારી ગુરુ દક્ષિણા તો માગો. ત્યારે સમર્થ ગુરુ રામદાસે વિચાર્યું કે જો આ જ્યાં સુધી શિવાજી આ મારું કર્યા રાખશે ત્યાં સુધી શિવાજી આગળ નહીં વધે. તો ત્યારબાદ સમર્થ ગુરુ રામદાસે એક ગુરુ દક્ષિણા માગી અને ગુરુ દક્ષિણામાં કહ્યું કે શિવાજી તે જે આ હિન્દુ રાષ્ટ્ર સ્થાપ્યું છે એ આખું હિન્દુ રાષ્ટ્ર મને દઈ દે, પણ હા આ હિન્દુ રાષ્ટ્ર રહેશે મારું, પણ એમાં રાજ તો તારે જ કરવાનું. ત્યારે તામ્રપત્ર હાલતા ત્યારે શિવજીએ તામ્રપત્રમાં લખાઈ દીધું કે આજથી આ હિન્દુ સામ્રાજ્ય હું મારા સમર્થ ગુરુ રામદાસને સોંપું છું અને સમર્થ ગુરુ રામદાસ પાસે જ આ હિન્દુ રાષ્ટ્ર રહેશે, પણ એનો રાજા હું કહેવાઈશ, એટલે કે તેના રાજ હું ચલાવીશ. આવા હતા આપણા સાહસી અને નીડર શિવાજી. જય ભવાની, જય શિવાજી. નમસ્કાર.